ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં 40થી વધુના મોત અને ઘાયલ. ગાઝામાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી વધુને વધુ વિસ્તરી રહી છે. પેલેસ્ટાઇન સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના લશ્કરે બુધવારે કરેલા હુમલામાં 40થી વધુના મોત થયા છે અને તેમાં લગભગ ડઝન તો બાળકો હતા. અમેરિકાએ યેમેનના હુથી બળવાખોરો પર કરેલા હુમલામાં કમસે કમ 4ના મોત થયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. લાલ સમુદ્રના હોદેઈદા શહેરમાં આ હુમલો કરાયો હતો. ઇઝરાયેલ હવે પેલેસ્ટાઇન પ્રાંતમાં તેનું ઓપરેશન વધુને વધુ વિસ્તાર તેના કબજા હેઠળ રહે તે રીતે કરી રહ્યું છે. આમ કરીને તે આતંકવાદીઓને સફાયો કરવા માંગે છે. ઇઝરાયેલનું વલણ સ્પષ્ટ છે કે હમાસને સંપૂર્ણ ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાઝાને તે તેના તાબામાં રાખશે. ઇઝરાયેલની સરકારે સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ સુરક્ષા વાડની સાથે ગાઝામાં મોટો બફર ઝોન બનાવવા માંગી રહ્યા છે. ઇઝરાયેલનો આ બફર ઝોન 2023માં યુદ્ધ શરૂ થયા પછી નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તર્યો છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેની સલામતી માટે બફર ઝોન જરૂરી છે, જ્યારે પેલેસ્ટાઇનીઓને લાગે છે કે ઇઝરાયેલ તેમનો વધુને વધુ વિસ્તાર કબજે કરી રહ્યું છે. આના લીધે હવે તે લગભગ 20 લાખ લોકોને બને તેટલી ઓછી જગ્યામાં રહેવાની ફરજ પાડી રહ્યું છે. ઇઝરાયેલના સંરક્ષણ વડાપ્રધાન કાત્ઝે જણાવ્યું ન હતું કે ગાઝામાં તેમણે કામગીરીમાં વિસ્તાર કર્યો, તેમાં કેટલા વિસ્તાર જપ્ત કર્યા છે અને તેમના કેટલા વિસ્તાર તાબા હેઠળ બાંધ્યા છે. ઇઝરાયેલે ગાઝાનો 60% વિસ્તાર નો ગો ઝોન જાહેર કર્યો છે, એટલે કમસે કમ આટલા વિસ્તાર પર તેનો કબજો છે. તેઓએ જણાવ્યું હતું કે ગાઝાના લોકો હમાસ પર દબાણ લગાવે છે અને હમાસ પાસેના કુલ 59 બંધકો છે તેની મુક્તિ સુનિશ્ચિત કરે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.